મંત્રી મુર્દાબાદ 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 આમ ચોપડી મુર્દાબાદ। આવો આપણે સાંભળીએ સામાજિક કાર્યકર્તાઓ તેમજ આગેવાનોનું શું કહેવું છે। તો એ જ કહેવું છે કે જે હર્ષ સંઘવી જે કહી રહ્યા છે, જે ગાંધીના રાજ્યની વાત કરી રહ્યા છે, મહાત્મા ગાંધીના રાજ્યની વાત કરી રહ્યા છે, એ જ રાજ્યની અંદર પ્રોહિબિશન એક્ટ મુજબ જે કાયદા જે લાગુ કરવામાં આવ્યા છે, જેને ડ્રાય સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે, એ ડ્રાય સ્ટેટની અંદર ખુલ્લે આમ ધમધમતા જે દારૂના અડ્ડા ચાલી રહ્યા છે, એના વિરોધમાં જ આજે આખા ગુજરાતની અંદર આવેદનપત્ર જિગ્નેશભાઈ મેવાણીના સપોર્ટમાં આપવા માટે આવ્યા છીએ। ઓલા 8 ચોપડી મંત્રી જેઓની એક હેસિયત હોય તો ગુજરાતની અંદરથી દારૂ બંધ કરીને બતાવે। જિગ્નેશભાઈ મેવાણી એ સાચા વ્યક્તિનો અવાજ બને છે, તો અમે જિગ્નેશભાઈ મેવાણીના સપોર્ટમાં આજે યુવાનો બધા ભેગા થઈને સામાજિક આગેવાનો સાથે પોલીસ સ્ટેશન ખાતે આવેલા છીએ। તો જિગ્નેશભાઈને અમે બધા સપોર્ટ કરીએ છીએ। તેમજ આપણે સરકારને એવી રજૂઆત કરીશું કે ગુજરાતની અંદરથી ઠેર ઠેર દારૂના જે અડ્ડા ચાલે છે એ તાત્કાલિક ધોરણે બંધ કરાય, તાત્કાલિક ધોરણે એની કાર્યવાહી કરવામાં આવે। જિગ્નેશભાઈએ જે આ મુદ્દો ઉપાડ્યો બરોબર છે ડ્રગ્સનો ને એનો, તો એમાં કહેવાની વસ્તુ હોય કે હર્ષ સંઘવી જિગ્નેશભાઈને સંસ્કાર શીખવાડે છે, પરંતુ તેના જ સુરતમાંથી અને એ લોકોને દ્વારા અદાણીને જે સ્ટેન્ડ ને બધું બંદરો આપવા ત્યાંથી જ મોટા પાયે ડ્રગ્સ પકડાય છે। એટલે તમે સમજી શકો કે ડ્રગ્સનો મોટો વેપલો કે જે હર્ષ સંઘવી દ્વારા જ ચાલી રહ્યો છે, સમજો, અને ભાજપ સરકાર દ્વારા જ ચાલી રહ્યો છે, અને એ લોકોનો ફૂલ સપોર્ટ છે। લગાવો હપ્તાખોરોની ખેર નહીં, ભ્રષ્ટાચાર વિરુદ્ધ અમારી જે લડાઈ છે એ ભ્રષ્ટાચાર વિરુદ્ધ છે, ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ છે, કોઈ પણ સરકારી અધિકારીઓ જોડે નહીં। જે ભ્રષ્ટાચાર કરતા હશે એમના વિરુદ્ધ છે, બરાબર। અને ભાઈ હપ્તાખોરીના લીધે ભાઈ પટ્ટા તો ઉતરશે જ।